હવે આપણે જોઈશું કોષ દિવાલ સેલ વોલ। જો વનસ્પતિ કોષની વાત કરીએ તો વનસ્પતિ કોષની અંદર સૌથી બહાર એક નિર્જીવ દઢ રચના જોવા મળશે કે જેને આપણે કોષ દિવાલ કહીશું। આની આગળના લેક્ચરની અંદર આપણે વાત કરેલી એ પ્રમાણે પ્રાણી કોષની જો વાત કરીશું તો પ્રાણી કોષની અંદર કોષરસ પટલ એ સૌથી બહારનું આવરણ હશે, જ્યારે વનસ્પતિ કોષની વાત કરીએ અને કેટલીક ફૂગની વાત કરીએ તો કોષરસ પટલ પછી પણ એક નિર્જીવ અને દઢ જો આવરણ આવેલું હોય તો તમે તેને કહી શકો કોષ દિવાલ સેલ વોલ। તો જોઈશું તો કોષ દિવાલ એ ફૂગ અને વનસ્પતિ કોષના રસ પટલની બહાર આવેલી આપણે હમણાં જ બોલ્યા કે નિર્જીવ અને દઢ એટલે કે એક મજબૂત રચના કે જેને તમે કોષ દિવાલ કહી શકો। આ કોષ દિવાલના ઘણા બધા કાર્ય છે, મહત્વના કાર્ય છે। તેમાંના આપણે કહીએ તો ચાલે કે કોષ દિવાલ એ કોષોનો આકાર જાળવી રાખશે, ઇવન યાંત્રિક નુકસાન એટલે આજુબાજુના કોષો પરથી જો દબાણ આવશે તો તેના રિલેટેડ કોષને જે નુકસાન થશે તો તે યાંત્રિક નુકસાનથી બચાવશે, ઇવન કેટલીક વખત બેક્ટેરિયા અને વાયરસના ચેપ સામે બી શું કરશે, રક્ષણ આપશે। આ જે કોષ દિવાલ જે છે એ કોષ દિવાલ બે કોષો વચ્ચેના સંપર્કને બનાવી રાખશે, એટલે કે કોષ દિવાલ હશે તો બે કોષો વચ્ચેનું જે જોડાણ છે એ જોડાણને જાળવી રાખવાનું કામ પણ કોણ કરશે, કોષ દિવાલ કરશે। એ ઉપરાંત પણ કેટલીક વખત જે મહાઅણુઓ જે છે અનિચ્છનીય મતલબ કે કોષને જરૂરી નથી એવા મહાઅણુઓને કોષની અંદર પ્રવેશવા માટે પણ શું કરશે, અવરોધશે। એટલે જો આપણે યાદ રાખીશું તો જે કોષ દિવાલ છે, કોષ દિવાલના કાર્યની વાત કરીએ તો કોષ દિવાલનું કાર્ય કોષનું આકાર જાળવી રાખવાનું છે, આજુબાજુથી કોષ પર જે આવતું જે પ્રેશર છે એ તમે કહી શકો કે યાંત્રિક મજબૂતાઈ માટે પણ જવાબદાર છે, એમ પણ કહી શકાય। કેટલાક વાયરસ બેક્ટેરિયાના ચેપ સામે પણ રક્ષણ આપશે, કોષની અંદર પ્રવેશતા અનિચ્છનીય જે મહાઅણુઓ છે તેને પણ શું કરશે, અવરોધવાનું કામ કરશે, અને કોષો વચ્ચે સંપર્ક રાખવાનું એટલે કે કોષો વચ્ચે આજુબાજુના કોષો વચ્ચે સંપર્ક રાખવાનું મહત્વનું કામ પણ કોષ દિવાલ કરશે। આપણી પાસે બે મહત્વના MCQ છે કે જે કોષ દિવાલ છે આપણે કીધું તેમ કે જુદા જુદા કોષોની અંદર કોષ દિવાલનું બંધારણ પણ કેવું હશે, જુદું હશે। આપણે સૌપ્રથમ વાત કરીશું આલ્ગી એટલે કે લીલ। તો લીલની જે કોષ દિવાલ છે આ તમારો મોસ્ટ MCQ છે કે લીલની જે કોષ દિવાલ છે એ સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, મેનોઝ અને કેલ્શિયમ કાર્બોનેટ જેવા ખનિજ દ્રવ્યોનો બનેલો। તમને એક્ઝામની અંદર પૂછી શકાય કે લીલની કોષ દિવાલ શાની બને તો યાદ રાખજો સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, મેનોઝ અને કેલ્શિયમ કાર્બોનેટ જેવા ખનિજ દ્રવ્યોની બનેલી। જ્યારે લીલ સિવાયની બાકીની જે વનસ્પતિ છે, લીલ સિવાયની જે અન્ય વનસ્પતિ છે તેની કોષ દિવાલના બંધારણમાં સેલ્યુલોઝ આવશે, હેમિસેલ્યુલોઝ આવશે, પેક્ટિન અને શું આવશે, પ્રોટીન। તો આ બંને તમારા MCQ થશે એટલે તમને એક્ઝામની અંદર પૂછી શકાય કે લીલની કોષ દિવાલ નીચેનામાંથી કયા દ્રવ્યની બનેલી, અથવા તો લીલ સિવાયની જે વનસ્પતિ છે એની કોષ દિવાલ શાની બનેલી તો તમે કહી શકો સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીનની બનેલી છે। હવે જો આપણે વાત કરીશું વનસ્પતિના તરુણ કોષો, વનસ્પતિના તરુણ કોષો એટલે તમે એવું કહી શકાય, તરુણ એટલે કે જે વનસ્પતિની ઉત્પત્તિ સાથે અથવા તો એમ કીધું ચાલે કે શરૂઆતનો જે પહેલો જે કોષ ડેવલપ થાય જે રીતે તરુણ કોષો કહી શકાય। તો વનસ્પતિનો જે તરુણ કોષ છે એની જે પ્રાથમિક કોષ દિવાલ છે, યાદ રાખજો કે આપણે તો હજુ એવું બોલતા હતા કે એની જે કોષ દિવાલ છે એ તો નિર્જીવ અને દઢ છે, પણ આપણે બોલીશું કે જે તરુણ કોષ છે તો તેની કોષ દિવાલ યાદ રાખજો કે વૃદ્ધિ કરવાની ક્ષમતા ધરાવી શકે, એટલે કે કોષ મોટો થશે એમ કોષ દિવાલની બી શું થવી જોઈએ, વૃદ્ધિ। એટલે કે તરુણ કોષ એ એમ કહેવાય છે કે તરુણ કોષની જે કોષ દિવાલ છે એ વૃદ્ધિ કરવાની શું ધરાવશે, ક્ષમતા। પણ યાદ રાખજો કે એક વખત આ કોષ પરિપક્વ થઈ ગયો, પરિપક્વ થયોનો મતલબ થશે કે એનો નિશ્ચિત એક આકાર અને કદ ધારણ કરી લીધા પછી યાદ રાખજો કે એની કોષ દિવાલ ક્ષય પામે, ક્ષય એટલે કે નાશ પામશે, નિર્જીવ થઈ જશે। અને જો એની પ્રાથમિક દિવાલ નિર્જીવ થાય તો એ દિવાલની અંદર, પ્રાથમિક દિવાલની અંદર દ્વિતીય દિવાલનું શું થશે, નિર્માણ થશે। એટલે જો ઇન શોર્ટ આપણે વાત કરીશું તો વનસ્પતિના જે તરુણ કોષો છે તો વનસ્પતિના જે તરુણ કોષો છે એ તરુણ કોષો એ વૃદ્ધિ પામવાની ક્ષમતા ધરાવતા હોય, પરંતુ એક વખતે પરિપક્વ થઈ જાય, પરિપક્વનો મતલબ મેં તમને કીધું કે એક વખત એ પોતાનો નિશ્ચિત આકાર અને કદ ધારણ કરી લે પછી આ પ્રાથમિક કોષ દિવાલ કેવી થઈ જશે, નિર્જીવ અથવા તો ક્ષય પામી જશે, નાશ પામી જશે। તો આ પ્રાથમિક કોષ દિવાલની અંદર નિર્જીવ કોષ દિવાલની દ્વિતીય કોષ દિવાલની રચનાનું નિર્માણ થશે।
જોઈએ તો કોષ દિવાલનું કાર્ય જે આપણે હમણાં ઉપર બોલી ગયા કે બે કોષો વચ્ચેનો સંપર્ક, તો બે વનસ્પતિ કોષો વચ્ચેના સંપર્કમાં આપણે હમણાં આના લાસ્ટ લેક્ચરમાં વનસ્પતિના પ્રાણી કોષનું જ્યારે કમ્પેરિઝન કરેલું ત્યારે વનસ્પતિ કોષમાં સૌથી અંદર કોષરસ પટલ હતું, સૌથી બહાર કોષ દિવાલ હતી, જ્યારે વચ્ચે મધ્ય પટલ હતું. તો વનસ્પતિ વનસ્પતિના જે બે કોષો છે તેના સંપર્કમાં રહેલા બે કોષો વચ્ચેનો જે સંપર્ક છે મધ્ય પટલ છે, એ મધ્ય પટલ શાનું બનેલું? કેલ્શિયમ પેક્ટાઇડનું બનેલું. ઇવન કોષ દિવાલની ઉપર તમને ખબર છે કે કાણા જેવી રચના અથવા તો તેવી રચના હતી કે જે વચ્ચે કોષ દિવાલ અને કોષરસ પટલને ક્રોસ કરતી હતી. તો એવી જે રચના છે જેને કોષરસ તંતુ કહેવાય, એ પણ બે કોષો વચ્ચે સંપર્કમાં રહેશે જ. બે કોષો વચ્ચે એટલે તમે એવું કહી શકો કે જસ્ટ એક્ઝામ્પલ, આ એક વનસ્પતિ કોષ છે અને અહીંયા એક બીજો વનસ્પતિ કોષ છે. આ બે કોષો વચ્ચે બીજા જે બે કોષો વચ્ચે હવે એક નાનું સ્ટ્રક્ચર હશે. બે કોષો વચ્ચે એક નાનું સ્ટ્રક્ચર હશે કે જેને તમે કહી શકાય કોષરસ તંતુ કહી શકાય, કે જે બે કોષ વચ્ચે કોષરસની શું કરી શકે? વહન કરી શકે. તો તમે કહી શકાય આજુબાજુના કોષમાં કોષરસના સંપર્કમાં રાખવા માટે જે રચના આવેલી છે એને શું કહેવાય? કોષરસ તંતુ. અને આ જે કોષરસ તંતુ છે એ કોષ દિવાલ અને કોષરસ પટલમાંથી પસાર થાય છે. જો આપણે કોષ દિવાલની વાત કરીએ તો કોષ દિવાલના આપણે જે વાત કરી કે વનસ્પતિ કોષની અંદર એક મધ્ય પટલ આવેલું હોય, તે કેલ્શિયમ પેક્ટાઇડનું બનેલું હોય. તે ઉપરાંત કોષ દિવાલ પર કોષરસ તંતુ આવેલું હોય અને આ કોષરસ તંતુની મદદથી જ આ જે કોષરસનું જે વહન છે એક કોષમાંથી બીજા કોષમાં શક્ય બનશે. અથવા તો એમ બી કહી શકાય કે તમે કોષરસ તંતુની મદદથી બે કોષ એકબીજાના સંપર્કમાં રહેશે. ઇવન આ કોષરસ તંતુ એ કોષ દિવાલ અને જે કોષરસ પટલ છે એમાંથી પસાર થશે. હવે આપણે એક નાનો પોઈન્ટ જોવાના છે અને એ પોઈન્ટ છે અંતઃપટલમય તંત્ર. અંતઃપટલમય તંત્ર એટલે કે કોષની અંદર આપણે કહીએ ઘણી બધી પટલમય અંગિકા આવેલી છે, પરંતુ આ બધી જે પટલમય અંગિકા છે તે કાર્યની દ્રષ્ટિએ અને બંધારણની દ્રષ્ટિએ એકબીજાથી કેવી છે? જુદી છે. રચના, કાર્ય, બંધારણની દ્રષ્ટિએ એકબીજાથી જુદી છે. તેમ છતાં કોષની અંદર કેટલીક અંગિકા એવી છે કે જે ભેગી મળશે એટલે કે બની શકે કે એકબીજાના કાર્ય સાથે સંકલિત હશે, એકબીજાના કાર્ય સાથે એકબીજા સાથે જોડાઈ હશે, અથવા તો એકબીજાના ઉત્પન્ન થતી કોઈ રચના કોઈ બીજા અંગિકાને મળતી હશે. તો તે રીતે કોઈક ને કોઈક રીતે એક અંગિકા બીજા અંગિકાથી કાર્યની દ્રષ્ટિએ કેવી હોય? સંકલિત હોય. તો તેવી રચનાને તમે કહી શકાય અંતઃપટલમય તંત્ર. તો આપણે જોયું તેમ કે તેમાંની કેટલીક ભેગી મળી તેમના કાર્યને સાથે સંકલિત એટલે કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે કેવી હોય? જોડાયેલી. તો એ જોડાવાથી જે તંત્ર બને એને તમે કહી શકો અંતઃપટલમય તંત્ર. તો તમને કોન્સેપ્ટ ક્લિયર થયો હશે. અંતઃપટલમય તંત્ર એટલે શું? કે કોષની અંદર ઘણી બધી અંગિકાઓનો સમાવેશ થાય. આ બધી જ અંગિકાઓ પોતાની રચના અને કાર્યની દ્રષ્ટિએ જુદી જુદી છે. તેમ છતાં કેટલીક અંગિકાઓ કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે સંકલિત છે. તો આવી સંકલિત રચનાને તમે અંતઃપટલમય તંત્રનો એક ભાગ કહી શકો. જસ્ટ એક્ઝામ્પલ તમે જોશો અંડકોષ રસજાળ. તો અંડકોષ રસજાળ પોતાની અંદર લિપિડ અને પ્રોટીન પુટિકા સ્વરૂપે અથવા તો એક બિંદુ આપણે બોલીએ ને પુટિકા સ્વરૂપે મુક્ત કરશે. આ જે મુક્ત કરેલી જે પુટિકા છે એ ગોલ્ગી કાય ગ્રહણ કરશે અને તેમાંથી ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ બનાવશે. આ ગોલ્ગી કાયમાંથી જ કેટલીક પુટિકાઓ ઉત્પન્ન થશે કે જેને શું કહેવાશે? લાઇઝોઝોમ કહેવાશે. તો હવે તમને ખબર પડી ગયો હશે કે અંડકોષ રસજાળ, ગોલ્ગી કાય, લાઇઝોઝોમ અને રસદાની આ જે ચાર રચના એવી છે કે જે એકબીજાના કાર્ય સાથે શું છે? સંકલિત છે. તો આવી જ રચનાને કહેવાશે અંતઃપટલમય તંત્રનો ભાગ. જ્યારે બાકી કણાસૂત્ર, હરિતકણ, પેરોક્સિઝોમ એ પણ કોષોની અંદર આવેલી અંગિકા છે, પરંતુ યાદ રાખજો કે તે સ્વતંત્ર રીતે કાર્ય કરશે. એ લોકોના કાર્ય એકબીજા સાથે સંકલિત હોતા નથી અથવા તો બીજી કોઈ અંગિકા સાથે સંકલિત હોતા નથી. તેથી તેને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવતો નથી. એટલે ક્લિયર થઈ ગયું હશે કે જે અંગિકાઓ કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે સંકલિત છે તો તેને તમે અંતઃપટલમય તંત્રનો ભાગ કહેશો, પરંતુ જે અંગિકા કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે સંકલિત
નથી, તો તમે એને શું કહેશો? અંડપટલમય તંત્રનો ભાગ નથી. તો આપણી પાસે એક્ઝામ્પલ હતું, અંડકોષ રચનામાંથી જે પુટિકા ઉત્પન્ન થાય એને ગોલ્ગી કાય ગ્રહણ કરશે, ગોલ્ગી કાયમાંથી પુટિકા સ્વરૂપે લાઇસોસોમ ઉત્પન્ન થશે. તો આ જે અંગિકા છે એ એકબીજા સાથે કાર્યની દ્રષ્ટિએ સંકલિત છે, તો તેથી તેને અંડપટલમય તંત્રનો ભાગ કહેવાય. જ્યારે કણાભસૂત્ર, તો તમને ખબર છે હરિતકણ છે, એ બધા કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે સંકલિત ન હોવાથી તેને પટલમય તંત્રનો ભાગ કહેવામાં આવતો નથી. હવે આપણે જોઈશું સુકોષ કેન્દ્રની એક મહત્વની અંગિકા, જેની આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા છે, કે જે કોષ કેન્દ્ર પટલ સાથે અટેચ હોય અને તેને આપણે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે ગુજરાતીમાં કહીશું અંતઃકોષ રસજાળ, અને તેના પણ આપણે બે પ્રકાર જોયેલા હતા. જો આપણે એને થોડું ડીપમાં જોઈએ તો ડિટેલમાં જોઈએ તો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એ સુકોષ કેન્દ્રી કોષની અંદર, સુકોષ કેન્દ્ર એટલે તમને ખબર છે હવે કે સુકોષ કેન્દ્રી કોષની અંદર, કોષ રસની અંદર એમ કહેવું ચાલે કે જાલિકા સ્વરૂપ અથવા તો નાની એક ટ્યુબ્યુલ, બરાબર છે, જસ્ટ તમને અહીંયા જોવા મળશે એક ટ્યુબ સ્વરૂપે, એક જાળા સ્વરૂપે આખા કોષ રસમાં વિસ્તરેલી હોય. સુકોષ કેન્દ્રી કોષમાં સમગ્ર કોષમાં નાની ટ્યુબ્યુલ એટલે કે નાની નલિકા સ્વરૂપે શું થઈ જશે? વિસ્તૃત થઈ જશે, જેને તમે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહી શકો. અંડકોષ રસજાળ એમ જોઈએ તો આંતરકોષીય અવકાશ, આંતરકોષીય અવકાશને એમ કહેવું ચાલે કે બે ભાગમાં વિભાજિત કરી શકાય, અથવા તો અંડકોષ રસજાળ એ આંતરકોષીય અવકાશ જે છે એનો, જેને બે ભાગમાં વહેંચેલો છે. એક તો ટ્યુબની અંદરનો ભાગ કે જેને તમે જે પટલમય રચના છે જે ટ્યુબની અંદર છે, અને બીજો છે બાહ્ય પટલ જે કોષરસ. એટલે તમે એવું કહી શકો કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ડિવાઇડ્સ ઇન્ટુ ઇન્ટરસેલ્યુલર સ્પેસ, એટલે કે એની અંદર આવેલી જે જગ્યા છે એને બે પાર્ટમાં ડિવાઇડ કરી છે. એક છે ઇનસાઇડ એટલે કે લ્યુમિનર, એટલે તમે કહી શકો પટલમય કે જે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની અંદર, અને એક્સ્ટ્રાલ્યુમિનર એટલે કે બાહ્ય પટલની વાત કરીએ તો તે સાઇટોપ્લાઝમ કોમ્પોનન્ટ એટલે કે કોષરસ વાળી. એટલે હવે તમે અહીંયા ધ્યાનથી જોશો તો આપણે કીધું કે અંતઃકોષ રસજાળમાં આંતરકોષીય અવકાશ બે ભાગમાં વહેંચાયેલું, એક તો પટલમય તંત્રની અંદર અને બીજું પટલમય તંત્રની બહાર. એટલે તમે કહી શકો એક પટલમય અને બીજું બાહ્ય પટલમય. હવે જો જોઈએ તો આ જે કોષ છે, આ કોષની મધ્યમાં કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્ર પર આવેલું કોષ કેન્દ્ર પટલ. તો કોષ કેન્દ્ર પટલ સાથે કોન્ટેક્ટમાં આવેલી એક નલિકામય રચના આ દેખાય છે, કે આ જે નલિકામય રચના છે, આ નલિકામય રચનાને આપણે કહીશું અંતઃકોષ રસજાળ. આ અંતઃકોષ રસજાળની ઉપર તમે અહીંયા ધ્યાનથી જોશો તો રિબોઝોમના કણિકા આવેલી છે. અંતઃકોષ રસજાળમાં શું આવેલી છે? રિબોઝોમની કણિકા. તો તમે એને કહી શકો કણિકામય અંતઃકોષ રસજાળ. અને તમે અહીંયા જોશો તો અહીંયા કોઈ પણ પ્રકારની રિબોઝોમની કણિકા આવેલી નથી, એટલે તમે કહી શકાય કણિકા વિહીન અંતઃકોષ રસજાળ. જો તમે એને મેગ્નિફાઈ કરીને જોશો તો તમને આવી ટ્યુબ્યુલ ફોર્મમાં જોવા મળશે. હવે ટ્યુબ્યુલ ફોર્મમાં નલિકા જોવા મળશે કે આપણે કીધું ને અંદરનો ભાગ એટલે કે આ પટલમય ભાગ છે, અંદરનો ટ્યુબ્યુલની અંદરનો ભાગ છે. થોડી ડિટેલમાં જોઈએ તો જે આપણને ખબર જ છે, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે અંતઃકોષ રસજાળની જે બાહ્ય સપાટી છે એના પર જો રિબોઝોમ આવેલા હોય તો તે ભાગને તમે કણિકામય એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે તમે RERD કહી શકો, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. રફ એટલે ખબર પડી જશે એની સપાટી કણિકામય કેવી થઈ જશે? ખરબચડી. અને આ જે રિબોઝોમ છે તેનું મહત્વનું કાર્ય છે પ્રોટીનનું સંશ્લેષણ અને સ્ત્રાવ કરવાનું. એટલે કણિકામય અંડકોષ રસજાળની સપાટી પર જે પ્રોટીન જે સપાટી પર જે રિબોઝોમ આવેલા છે એ રિબોઝોમ એ પ્રોટીનનું શું કરશે? સંશ્લેષણ. બીજું કે આ જે કણિકામય જે છે એ વધારે પ્રમાણમાં વિસ્તૃત થયેલા હોય અને તે એમ કહેવું ચાલે કે કોષ કેન્દ્ર પટલ સાથે શું થયેલું હોય? જોડાયેલું હોય, અથવા તમે એવું કહી શકો કે કોષ કેન્દ્ર પટલની શું થયેલી હોય? શરૂઆત થયેલી હોય. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની બાહ્ય સપાટી પર જો રિબોઝોમ શું હશે? ગેરહાજર હશે, તો તેને તમે કહી શકો SER એટલે કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એટલે તમે કહી શકો લીસુ અથવા કણિકા વિહીન. જે રીતે કણિકામય પ્રોટીન ઉત્પન્ન કરતું હતું તેવી જ રીતે કણિકા વિહીન એ લિપિડનું સંશ્લેષણ કરવાનું શું છે? મુખ્ય સ્થાન છે. એટલે કે જેના પર રિબોઝોમ આવેલા નથી, તે ને આપણે શું કહેશું? સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ
એટલે તમે કહી શકો લીસી અથવા તો કણિકા વિહીન અંડકોષ રસજાળ, અને તે લિપિડના સંશ્લેષણનું શું છે મુખ્ય સ્થાન છે. અને જો આપણે પ્રાણી કોષની વાત કરીએ તો પ્રાણી કોષની અંદર આવેલું જે કણિકા વિહીન અંડકોષ રસજાળ છે એ સ્ટીરોઇડલ પ્રકારનું લિપિડ ઉત્પન્ન કરશે. સ્ટીરોઇડલ પ્રકારનું શું ઉત્પન્ન કરશે? લિપિડ ઉત્પન્ન કરશે. એટલે જો આપણે અને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની વાત કરીએ તો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એ સુકોષ કેન્દ્રીય સજીવની અંદર એક મહત્વની અંગિકા છે. એ સમગ્ર કોષની અંદર એક નાની નલિકામય જાળાની સ્વરૂપે ફેલાયેલી છે. તે આંતરકોષીય અવકાશ, અંડકોષ રસજાળ આંતરકોષીય જાળનો આંતરકોષીય અવકાશને બે ભાગમાં, એક અંડર એટલે પટલમય એટલે કે અંડરનો ભાગ છે, અને બીજો બાહ્ય પટલ એટલે જે કોષ રસવાળો ભાગ છે. હવે આગળ જોઈએ તો જે અંડકોષ રસજાળ છે એની બાહ્ય સપાટી પર જો રિબોઝોમ આવેલા હોય તો તેને કણિકામય અંડકોષ રસજાળ કહેવાય, જે પ્રોટીનનું સંશ્લેષણ અને સ્ત્રાવ કરશે. એ ખૂબ જ વિસ્તરેલા છે અને કોષ કેન્દ્ર પટલના સંપર્કમાં છે. જ્યારે અંડકોષ રસજાળની બાહ્ય સપાટી પર રિબોઝોમ આવેલા નથી તો ત્યારે તમે કહેશો સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે SER કહી શકાય, કે જે લિપિડના સંશ્લેષણનું મુખ્ય સ્થાન છે. પ્રાણી કોષોની અંદર સ્ટીરોઇડલ પ્રકારનો લિપિડ કણિકા વિહીન અંતકોષ રસજાળ દ્વારા ઉત્પન્ન થાય છે.